ઓમનો ઉપાસક કેવો હોય? વિહરતો, ફરતો, જપ કરતો, ઓમની ભૂમિકામાં જ સદા સ્થિર રહેતો ઓમનો ઉપાસક છે. બ્રહ્માકાર વૃત્તિમાં જ વિહરતો, બ્રહ્મ સાથે એકરૂપ થતો, એકતાનતા અનુભવતો ઉપાસક ઓમકારની સાથે, બ્રહ્મની સાથે હું ક્યારે સંલગ્ન થાઉં, જોડાઈ જાઉં, યુક્ત થાઉં, આ જીવન ધારણા કરતો કહી શકાય. આ રીતે પ્રભુની અને મારી વચ્ચે એકતા છે એ વાત જ્યારે સ્થિર થાય ને, બસ ત્યારે તો પછી મન, પ્રાણ અને દેહની સમસ્ત વાસનાઓ મરી જાય છે. વાણીથી મૌન, મનથી પર, પ્રાણથી ભિન્ન એવી અજબ ગજબની સ્થિતિ અનુભવવી, તે જ ઓમની કે નિર્ગુણ બ્રહ્મની સાચી ઉપાસના કહી શકાય. સાચો મૌની કર્મ કરે પણ તેના ફળમાં અનાસક્ત રહે છે. મનમાં સેંકડો તરંગો સંકલ્પો ઉઠે તો પણ તેનાથી પર રહી શકે છે. તેનું જ નામ મનને મારવાની તાકાત છે. જે મનને મારી શકે છે તે પ્રાણને પણ જીતી શકે છે. આવી દશા પ્રાપ્ત કરવી તે ઓમકારની જીવન ધારણા છે. અને એ ધારણા સતત મનોમય રીતે એ જગતમાં ધારણ કરે છે કે બ્રહ્મની સાથે હું ક્યારે સંલગ્ન થઈ, યુક્ત થઈ જોડાઈ જાઉં. ઓમકારનો પરમ ઉપાસક આત્મદેવને કહે છે કે ઓ ભગવાન, આ દેહ તારો છે, તારો સર્જેલો છે, માટે જ વાણી, મન અને પ્રાણ એ પણ તારા જ છે. તું અને હું બે એક જ છીએ. મારા મન, વાણી અને પ્રાણ તારા જ છે. વિશ્વમાં બીજાની મારે શી જરૂર? તારા સિવાય મારે હવે કાંઈ રહ્યું જ નથી. હું તો તારા ઓમ નામના પ્રતીક સાથે જ જીવન જીવું છું. આમ ઓમકારનો પરમ ઉપાસક પોતાને, આત્મદેવને સતત આ રીતે કહેતો હોય છે. જેણે અકાર, ઉકાર અને મકારનો સરવાળો પ્રભુના ચરણે ધરી દીધો છે, તેને હવે દેહથી, પ્રાણથી કે મનથી જીવવાનું છે તો માત્ર અને માત્ર પ્રભુના કાર્ય કરવાને માટે જ છે. વાણી હવે પ્રભુનું કીર્તન કરવા, મન હવે પ્રભુનું સ્મરણ કરવા અને પ્રાણ હવે પ્રભુના કાર્ય માટે મરી ફીટવાને માટે છે. ઓમની ઉપાસનામાં કાયા વડે કર્મ, વાણી વડે ભક્તિ અને મનથી જ્ઞાન એમ ત્રણેયનો સમાવેશ થઈ જાય છે. જ્ઞાન મેળવવાનું સાધન મન છે, ભક્તિનું સાધન વાણી અને ક્રિયાનું સાધન પ્રાણ હોય છે. બ્રહ્મનું જ જ્ઞાન, બ્રહ્મની જ ભક્તિ અને બ્રહ્મનું જ કાર્ય એ ઓમની જીવન ધારણા, પરમાત્માનો હૃદયમાં પ્રવેશ છે. ઓમની ઉપાસના જે સાધકોએ, ઉપાસકોએ પોતાના જીવનમાં ઉતારી છે તે સૂર્યની સમદર્શી અને સર્વદર્શી બની જાય છે. સૂર્ય પોતાનો પ્રકાશ પાથરવામાં કશો પણ ભેદભાવ કરતો નથી.
બ્રાહ્મણની કુટીરમાં અને ચાંડાલની ઝૂંપડીમાં, સરોવર કે ખાબોચિયામાં તે એક સરખો જ પ્રકાશ પાથરે છે. તેને મારું કે તારું એવું કાંઈ જ નથી અને તોય તે સર્વસમર્થ છે. આવો સમદર્શી, સમવર્તી અને સર્વસમર્થ ઓમકારનો ઉપાસક ભગવાનના, પરમાત્માના, પરમેશ્વરના, ઈશ્વરના નિર્ગુણ અને નિરાકાર સ્વરૂપને પોતાના વ્યક્તિત્વમાં ગ્રહીને પછી તેને સાકાર બનાવે છે. અને એટલે જ કદાચ ભારતીય સંસ્કૃતિમાં ઓમકારને સર્વ વેદોનો સાર કહ્યો છે. જેણે ઓમકારને કે અક્ષર બ્રહ્મને જીવનમાં ઉતાર્યો છે તે પોતે જ આ મર્ત્ય લોકમાં જ અમર્ત્ય બન્યો ગણવો, અક્ષર સ્વરૂપ અથવા અમૃત સ્વરૂપ જાણે તે બની ગયો માનવો. ઓમ એ વિશ્વવ્યાપી ચેતનાનું મહાન એવું એક પ્રતીક છે. ઓમ ખમ બ્રહ્મ, ઓમકાર એ આકાશની જેમ સર્વવ્યાપી શબ્દ છે, જે આદિ બ્રહ્મના કંઠથી સર્વપ્રથમ ધ્વનિ રૂપે પ્રગટ થયો હતો. એ જ ધ્વનિ આ સૃષ્ટિનો સર્જક છે. કઠોપનિષદ કહે છે કે સર્વે વેદા યત પદમામનંતી તપાંસી સર્વાણી ચ યદ વદંતી યદિચ્છન્તો બ્રહ્મચર્યમ ચરંતી તત્તે પદમ સંગ્रहेण બ્રવીમિતિ ઓમ. અર્થાત સંપૂર્ણ વેદ એટલે કે ચારે ચાર વેદ જે પદનું વારંવાર પ્રતિપાદન કરે છે તથા સમસ્ત તપ જેની પ્રાપ્તિના સાધન છે, અરે જેની ઈચ્છાથી મુમુક્ષુઓ બ્રહ્મચર્યનું પાલન કરે છે, તે પદને વિશે હું સંક્ષેપથી તમને કહું છું કે તે પદ ઓમ છે. આ અક્ષર જ પર છે અને એ જ બ્રહ્મ છે. એ જ ઈશ્વરનો વાચક ઉદ્ગીત પ્રણવ છે. ગીતામાં એટલે જ કહ્યું છે કે ઓમ તત્ સત ઇતિ નિર્દેશો બ્રહ્મણ સ્ત્રીવિધ સ્મૃત. બ્રહ્મનો નિર્દેશ ઓમ, તત્ અને સત એમ 3 પદથી થયેલો છે. આ ત્રણેય પદરૂપી પરમાત્મા સૃષ્ટિમાં વ્યાપ્ત છે. તેમાં ઓમ એ તેનો ગૂઢ સંકેત છે. ઓમથી કોઈ લૌકિક બોધ થતો નથી. અલૌકિક, વૈદિક યા પારમાર્થિક કર્મમાં ઈશ્વરનું સ્વરૂપ સમજવા માટે તે એક અપૂર્વ સંજ્ઞા છે. ગાયત્રી મંત્રના પ્રારંભમાં ઓમ છે. અ વત્તા ઉ વત્તા ખોડો મ. તેમાં પ્રથમ 2 સ્વર છે અને ત્રીજો અનુસ્વાર છે. આ ત્રણેય સ્વરોમાં અધિચૈતન્ય રૂપે તે પ્રકટ થાય છે. ગાયત્રી મંત્રમાં 3 મહાવ્યારતીઓ છે. તે પૃથ્વી, અંતરિક્ષ અને સ્વર્ગલોકને આવૃત્ત કરે છે. આ ગાયત્રી મંત્રનો સાર તત્વના પ્રતીક રૂપે ઓમકાર જ છે. અ અધોલોક પૃથ્વી, ઉ ઉર્ધ્વલોક સ્વર્ગ તથા ખોડો મ એ મધ્યલોક
એટલે અંતરિક્ષ. અ અને ઉ સ્વર છે, તેથી સમ છે. ખોડો મ એ વ્યંજન છે, એટલે અ અને ઉ એ બે વર્ણોથી વિષમ એટલે કે તે અસમ છે. સમસ્ત સ્વરો અને વ્યંજનોમાં અ સમાયેલો છે. અ સર્વવ્યાપક છે, અર્થાત રસ્વ, દીર્ઘ કે પ્લુત નથી, ત્યારે ઉ હ્રસ્વ છે. અ વત્તા ઉ એટલે ઓ એ દીર્ઘ અને પ્લુત છે. ખોડો મ પણ હ્રસ્વ, દીર્ઘ અને પ્લુત કશું નથી, એ નગણ્ય છે. અ એ સર્વવ્યાપક બ્રહ્મ છે, ઉ એ અલ્પ આત્મા છે, અને ખોડો મ એ માયા છે. આત્મા એ બ્રહ્મ અને માયાની વચમાં સ્થિત થયેલા આપણે રૂપ છીએ. સમસ્ત વિરાટ બ્રહ્માંડ 3 જ વર્ણોમાં વિભક્ત થયેલું છે. અ, ઉ અને ખોડો મ, પૃથ્વી, અંતરિક્ષ અને દ્યુલોક. બ્રહ્માંડની અવસ્થા ત્રયી બસ આ 3 વર્ણમાં જ માત્ર આવી જાય છે. અકાર, ઉકાર અને મકાર. ઉત્પત્તિ, સ્થિતિ અને લય સ્વરૂપ એવા બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ રૂપ છે. ઓમકારના ઉચ્ચારણથી આ ત્રણેયનું આહ્વાન થાય છે. અ એટલે અવતે, રક્ષતે, જગતની રક્ષા કરનાર સત્વગુણયુક્ત વિષ્ણુ વાચક. ઉ ઉષ્યતે, હન્યતે, જગતનું હનન કરનાર તમોગુણયુક્ત શિવવાચક છે. અને ખોડો મ એટલે મન્યતે, સૃજ્યતે, જગતનું સર્જન કરનાર રજોગુણયુક્ત બ્રહ્મનો વાચક છે. આ રીતે ઓમકારમાં વિશ્વના અનેક ત્રિકો આવી જાય છે. અ એટલે પૃથ્વી, બ્રહ્મા, વિરાટ, સૃષ્ટિ, સ્થૂલ અને રજ. ઉ એટલે અંતરિક્ષ, વિષ્ણુ, હિરણ્યગર્ભ, સ્થિતિ, સૂક્ષ્મ અને સત્વ. ખોડો મ એટલે દ્યુલોક, શિવ, ઈશ્વર, સંહાર, કારણ અને તમ. ઓમકારની વિદ્યા એ અક્ષર વિદ્યા છે. અક્ષર એટલે અવિનાશી, અ વિનાશનો ભાવ. ઓમ ઇત્યેકાક્ષરમ બ્રહ્મ. ઓમકારની ઉપાસના બ્રહ્મની કે અમૃતત્વની ઉપાસના છે. જેણે મૃત્યુથી બચવું છે, તેમણે ઓમકારની ઉપાસના અવશ્ય કરવી. મૃત્યુથી બચવું છે એટલે માત્ર આ જન્મમાં નહીં, મૃત્યુ તો અફર છે, આવવાનું જ છે, પરંતુ જેનો જન્મ જ નથી તેને પછી મૃત્યુ પણ નથી. આ મૃત્યુથી બચવા અર્થાત હવે નવા નવા જન્મો ન લેવા અને એ પહેલાં જ મોક્ષમાં જતા રહેવા માટે ઓમકારની ઉપાસના અચૂક કરવી છે. પ્રણવ વડે પ્રાણને અમૃતત્વની પ્રાપ્તિ થાય છે. છાંદોગ્ય ઉપનિષદમાં કહ્યું છે કે જે ઓમકારના અમૃત સ્વરૂપને જાણીને એના અર્થભૂત એવા અવિનાશી પરમેશ્વરની સ્તુતિ યા તો ઉપાસના કરે છે, તે જ એકમાત્ર અમૃતરૂપ, અરે સર્વથા ભયમુક્ત અવિનાશી એવા પરમાત્માના સ્વરૂપભૂત આ સ્વરમાં
પ્રવેશે છે. પ્રણવ એ ધનુષ્ય, આત્મા એ બાણ અને બ્રહ્મ એ લક્ષ્ય છે. પ્રણવરૂપી ધનુષ્ય દ્વારા, આત્મારૂપી બાણથી બ્રહ્મરૂપી લક્ષ્યનું જે સાધક વેધન કરે છે તે આત્મા પોતાના ધાર્યા ધામે પહોંચીને વિશ્વવ્યાપી ચેતનામાં પોતાને વિલીન કરી દઈ સ્વરૂપમાં સ્થિત થઈ જાય છે અને એ પછી એનું પૃથક અસ્તિત્વ રહેતું નથી. આવો આ મહિમાવાન ઓમ મંત્ર એ પરમ એકાક્ષરી મંત્ર છે. પ્રણવઃ સર્વ વેદેષુ એ વેદોના સારરૂપ, એ પ્રાણ બુદ્ધિ અને વિવેકના આધારરૂપ છે. એમાં બહુમુખી ક્ષમતા અને સમગ્ર વિશ્વવ્યાપકતા છે અને એટલે જ પ્રણવ એ વિશ્વ શક્તિનો પ્રેરક પણ છે. ઓમકારનું ધ્યાન કરવું એ જ શુભ ઉપયોગ છે, શુભોપયોગ છે. ઉપયોગો લક્ષણમ, ઉપયોગ એ જીવનું લક્ષણ છે. એ ઉપયોગ જ્યારે ઓમકારમાં પરોવાય ને ત્યારે તેને સુરતાનું શબ્દમાં પરોવવું એમ કેટલાક કહે છે. જૈન દર્શન તેને શુદ્ધ દ્રવ્ય ગુણ પર્યાયના ધ્યાનમાં ઉપયોગને પરોવવાની ક્રિયા તરીકે પ્રતિપાદન કરે છે. ઓમકાર વડે વ્યવહાર નયથી શુદ્ધ દ્રવ્ય ગુણ પર્યાયમય પંચ પરમેષ્ઠીનું ધ્યાન થાય છે અને નિશ્ચય નય વડે તો નિજ આત્માનું જ અર્થાત પોતાનું જ તો ધ્યાન થાય છે. ત્યાં નિજત્વ અને જીનત્વ બંને એક થઈ જતું હોવાથી ઓમકાર એ શુદ્ધ દ્રવ્ય ગુણ પર્યાયનું પ્રતીક છે એમ માનીને તેનું ધ્યાન કરવાથી આત્મા સ્વસ્વરૂપની પ્રાપ્તિ કરે છે. ઉપરાંત ઓમકારના ધ્યાન દ્વારા જેમ જેમ સાધકને નિર્મળતા, સ્થિરતા અને તન્મયતા વધતી અનુભવાય છે તેમ તેમ તે અસંખ્ય કર્મની નિર્જરા દ્વારા મોક્ષ સુખનો અધિકારી થઈ જાય છે, થતો જાય છે. આપણે પણ મા શારદાને સ્તુતિ કરીએ કે અમારા પ્રાણ ઓમકારમાં સ્થિત થાય. હે વાણી વરદાયિની, કરીએ હૃદય નિવાસ, નવલ સૃજન કી કામના, યહી સૃજન કી આસ. માત શારદા ઉરબસો, ધર કર सम्यक रूप, सत्य सृजन करता रहूं, लेकर भाव अनूप. सरस्वती के नाम से कलुष भाव हो अंत, शब्द सृजन हो वे सरस, रसना हो रसवंत. वीणा पाणी माँ मुझको दे दो यह वरदान, कलम सृजन जब भी करे करे लक्ष्य संधान. वास करो वागीश्वरी जिह्वा के आधार, शब्द सृजन हो जब जरे विस्मित हो संसार. बुद्धिम देहि यशो देहि कवित्वम देहि देहि में, मूढ़त्वम च हरिदेवी त्राहि मां शरणागतम. हे भवतारक भारती वरदे सम्यक ज्ञान, नित्य सृजन करते हुए रचे दिव्य अभिधान. भाव विमल विमला करो हो निर्मल मति ज्ञान, निर्विकार हो वे सृजन दो ऐसा वरदान.
विंध्यवासिनी दीजिए शुभ श्रुति का वरदान। गुंजित होती दिव्य ध्वनि सृजन करे रसपान। महाविद्या सुरपूजिता अवधि ज्ञान स्वरूप लोकानुभूति से सृजन रचे जगत अनुरूप। नित्यानंदे निराधारे निष्कलायै नमो नमः। विद्याधरे विशालाक्षी शुद्ध ज्ञाने नमो नमः। शुद्ध ओंकारै नमो नमः। महोपाध्याय महाराज कृत द्वात्रिंशिका मंगलाचरणः। ऐन्द्र वृंद विनतांघ्रि यामलं जिनपति समाश्रितां योगिनोऽपि विनमन्ति भारतीं। भारती मम ददातु सा सदा। ओम अस्तु।